कभी अलविदा ना कहना। Hey buddies, it's Guju buddy. आज कई तारीख 6 जनवरी 2026. હા તો આજે નવા વર્ષે અમે આસામ ફરવા નીકળ્યા છીએ. ગઈકાલે રાત્રે પાલનપુરથી નીકળ્યા હતા, પછી ત્યાંથી રાત્રે ગાંધીનગર મામાના ઘરે રોકાયા. સવારે વિશાલભાઈ ને એમના સસરા લોકો અમને એરપોર્ટ મૂકી ગયા. સવારે 6 વાગ્યાની ફ્લાઇટ હતી. થોડું વેધરના લીધે થોડી ડિલે થઈ 45 મિનિટ. સરસ મજાની 7:20ની ફ્લાઇટ અમને 10 વાગે અમે પહોંચી ગયા ગુવાહાટી. વૈભવભાઈ અમારા અહીંયા એરફોર્સમાં છે, પોસ્ટિંગ અત્યારે એમની અહીંયા આવેલી છે. એટલે અત્યારે અહીંયા માહોલ માણીશું. અને પૈટુ મામા અહીંયા જ આવેલા હતા અઠવાડિયા પહેલાથી. એટલે બધું સરસ મજાનું એમને આયોજન કર્યું છે. અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ મામા આપણને ગાઈડ કરશે. ઉમાનંદ ઘાટ જઈ રહ્યા છીએ અત્યારે. ત્યાંથી ફેરીમાં સામાન્ય કાંઠે જવાનું છે. ઉમાનંદ ઘાટ જઈ રહ્યા છે, ઉમાનંદ મહાદેવના દર્શન કરવા માટે. ત્યારે અમે એક હોટલમાં પણ સરસ આયોજન મામાએ સેટ કરી દીધું હતું, તો ત્યાં રોકાયા હતા. ત્યાંનો કોન્ટેક્ટ નંબર તમારે જો જોઈતું હોય તો અહીંયા સ્ક્રીન પર આપી દઈશું. બાકી ચલો ફેરી પર જઈએ. હેલો, હાય. નમસ્કાર. આમ તો અમારી હોટલથી અહીંયા આવવા માટે રિક્ષાઓનો વિચાર હતો, પણ સરસ મજાની અહીંયા BRTS આપણે જેમ અમદાવાદમાં હોય ને એ રીતની અહીંયા ઇલેક્ટ્રિક બસો છે, એમાં મસ્ત આવી ગયા. ચલો બધા જલ્દી જાય છે, તમે આટલા ધીરે જાઓ છો. ચલો ફાસ્ટ જઈએ થોડા આગળ. चांद तारे गवाह है, दामिनी 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 ओ मेरी दामिनी, दामिनी 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 ओ मेरी दामिनी, गवाह है चांद तारे गवाह है. थैंक यू. प्यार बांटा है सभी का प्यार पाया है, रे जहाँ से तुमने अपना बनाया है, प्यार पाया है सभी का प्यार बांटा है. થેન્ક યુ. આ ટેમ્પલ સૌથી નાનું ટાપુ છે આપણે ભારતનું, એવી ગૂગલ પર માહિતી છે. પહોંચવા જ આવ્યા છીએ, અમે પહોંચી ગયા છીએ. પાછળ તમને દેખાતું હશે, બહુ મસ્ત જગ્યા લાગે છે અહીંથી તો. તો આજે ડે 1 બહુ સરસ રહ્યું. ત્યાં બોટમાં બેસીને મહાદેવના દર્શન કરવા ગયા. સરસ મજાનું ગુફામાં અંદર હતા મહાદેવ, ત્યાં બધું પૂજા બધું કરાવતા હતા. બહુ સરસ રહ્યું. ત્યાંથી થોડી અમે લેટ થઈ ગયા, મંદિરમાં લાઈન હતી એટલે 4:30ની જે પાછી ફરવાની ફેરી હતી એ ચૂકી ગયા. તો સીધું 6 વાગે વારી આવી અમારી, એટલે એમાં થોડું સ્કેડ્યુલ ચેન્જ થઈ ગયું. પછી ત્યાંથી એક સરસ જગ્યાએ ગુજરાતી ભોજન જમ્યું, કારણ કે સવારે ચા નાસ્તો જ કર્યો હતો, એટલે રાતે મજા આવી ગઈ. સરસ દાળ ભાત શાક રોટલી હતી ગુજરાતી, જમી લીધું. હા, ઊભા થાક લાગ્યો છે, પણ ચલો હવે આજે થોડુંક કામ છે, આપણે એ કામ પતાવીશું ને પછી સુઈ જઈશું. આવતીકાલે કામાખ્યા માતાના મંદિરે જવાનું છે, તો સરસ એના માટે તૈયાર થઈ જઈશું. તો ચલો આજે આજનું ડે 1 પૂરો કરીએ છીએ.
7:24 અમે ઢોસા ખાવા જઈ રહ્યા છીએ. 7:40 થઈ જાય. અમે બધા ઢોસો ખાવા આવ્યા છીએ. અહીંયા 2 દિવસ પહેલા મામાએ અહીંનો ઢોસો ખાધો તો બહુ સરસ હતો એટલે આવ્યા છીએ. આ સ્ટ્રીટ બજારનો છે. સ્ટ્રીટ બજાર બહુ ભૂખ લાગી છે. સમજી ગયા. તો બ્રિજનું કામ ચાલી રહ્યું છે. સરસ. ગુવાહાટીમાં 2 દિવસ રોકાયા. સરસ મહાદેવના અને કામાખ્યા માતાના દર્શન કર્યા. આજે સરસ જમવાનું ઢોસા ખાધા. આનંદ થઈ ગયો 2 દિવસ. હવે આવતીકાલે સવારે વહેલા શિલોંગ માટે નીકળવાનું છે. બસ બધું પેકિંગ ચાલી રહ્યું છે અત્યારે. દોરી બધી લટકાઈ ગયો. બધું સવારે પેક કરીને નીકળી જવાનું છે. 7-1 વાગ્યા નીકળવાનો પ્લાન છે. 6:30નો. સુઈ જઈએ. સવારે 9:15 શિલોંગ પહોંચી ગયા છીએ. એ બહુ જ સરસ નજારો છે. નદી છે, પર્વત છે, બધું જ છે. અહીંયા આપણું બુકિંગ કરાયેલું છે પણ થોડું ચેકિંગનો સમય થોડો લેટ છે એટલે બહાર ફરી રહ્યા છીએ. બહુ જ મસ્ત જગ્યા છે. એક્સપ્લોર કરીએ થોડી. અને આજે શિલોંગમાં ફરવાનું છે. ત્યારે હવે ડોમ બોસ્કી મ્યુઝિયમ પર આવેલા છીએ. બધી જ માહિતી આપણે તમને બતાવીશું. અહીંયાથી સ્ટાર્ટ પોઈન્ટ છે. -2 ગ્રાઉન્ડ માઇનસ છે અને ઉપર બીજા 3. સાંજે 6 વાગે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. અત્યારે અમે એક ગાડી લઈને જસ્ટ જોવા માટે આવેલા કે કેવો માહોલ છે. બહુ જ ગજબનો માહોલ છે. હું તમને બતાવું. જબરદસ્ત છે.
આજ ડે 4 આજે અમે ડૌકી આવ્યા છીએ. ડૌકી રિવર એક ડૌકી વિલેજ અને જે બાંગ્લાદેશ એન્ડ મેઘાલયની બોર્ડરે છે. એશિયાની આઈ થિંક ઇન્ડિયાની ક્લીનેસ્ટ રિવર છે અને ત્યાં એ બાજુ છે, ત્યાં રિવર ત્યાંથી જાય છે. આ એનો જસ્ટ અહીંયા ફૂડ કોર્ટ ને એ બધું બનેલું છે. બહુ જ મસ્ત જગ્યા છે. આવવાનો રસ્તો થોડો વચ્ચે બધી જગ્યાએ કામ ચાલી રહ્યું છે અને બાકી બધું જે અહીંયા માઇનિંગનું ને એનું કામ ચાલતું હોવાથી રસ્તો થોડો ખરાબ છે, પણ ડેફિનેટલી વર્થ ઇટ. એન્ડ આ અહીંયા અથર્વા આવી ચૂક્યા છે. અથર્વાને અત્યાર સુધી આવવામાં રસ્તામાં ઘણી બધી વખત વોમિટિંગ થઈ છે, એના લીધે થોડો મૂડ ઓફ છે, બટ સ્ટીલ હી ઇઝ સ્માઇલિંગ. જગ્યા કેવી લાગી? થોડીક સારી. એન્ડ અને પછી એકદમ ક્લીનેસ્ટ રિવરમાં આપણે જ્યારે બોટિંગ કરીશું અને છેક સુધી આમ રિવર દેખાતી હશે તો જોવાની કેવી મજા આવશે. બહુ ગુજરાત પાલનપુરથી આખા ટુરિસ્ટો બધા આવ્યા છે. ગાંધીનગરના હિતેન્દ્રભાઈ મોદીના આગેવાની હેઠળ તેમજ એરફોર્સમાં જે વૈભવ મોડ છે એમની આગેવાની હેઠળ હિતેન્દ્રભાઈ મોડ આ બેઠા એ હિતેન્દ્રભાઈ મોડ, તમારે કંઈ કહેવું છે? આજ એશિયાની સૌથી સ્વચ્છ નદી છે અને હવે અત્યારે અમે બધા અહીંયાથી રિવર માટે જઈશું અને નદીમાં ત્યાં એના માટે બોટિંગ કરીશું. હા, અમે આ પહેલી વાર આ બાજુ આવ્યા છીએ. સરસ એરિયા છે, ફરવાલાયક સ્થળો સારા છે અહીંયા આગળ, અને બાંગ્લાદેશ અને ઇન્ડિયાની બોર્ડર ઉપર બેઠા છીએ. અમે પહેલી વાર આ બાજુ બાંગ્લાદેશ અને ઇન્ડિયાની સરહદ ઉપર ડૌકી પોઈન્ટ ઉપર ફરવા માટે આવ્યા છીએ. આ વિસ્તાર બહુ સારો એવો લાગે છે રળિયામણો. मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. અમે ગુજરાતી ગાય ગુજરાતી. એ મારી મૈસા બેજો વાગે છે ઢોલ વાગે છે મારી મૈસા ગોળિયા. હમણાં આપણે એશિયાઝ ક્લીનેસ્ટ રિવર જોઈ હતી, હવે આપણે એશિયાઝ ક્લીનેસ્ટ વિલેજ જોઈ રહ્યા છીએ. ચલો તો આગળના નજારા માણીએ. બધા અહીંયા પહોંચી ગયા છીએ. ત્યારે કેટલા 2 વાગ્યા છે, અહીંના નજારા માણીએ.
આ લાઈવ બ્રીઝ રૂટ છે જે વડની વડવાઈઓ કહેવાય ગુજરાતીમાં, જેને પેલા વાંસના લાકડાની વચ્ચે એ રૂટને પાસ કરી હતી અને પછી એ રીતના સીધી લાઈન બને એ રીતના વાંસના લાકડામાં પણ મૂકીને કરાયું. તો આજે આપણે મેઘાલયના સરસ મજાના 3 પ્લેસ જોઈ લીધા. એમાં એશિયાઝ ક્લીનેસ્ટ રિવર, એશિયાઝ ક્લીનેસ્ટ વિલેજ અને એક આપણે બ્રિજ જે આપણો હતો, હું નામ ભૂલી ગયો છું, આપણે અહીંયા લખી દઈશ. પણ બહુ જ સરસ જગ્યાઓ હતી. ત્યાં જવાનો રસ્તો એ બહુ જબરદસ્ત હતો. પહાડો પરથી તો એવા ક્યાં જઈને આમ ગાડી નીકાળી છે, પેટમાં બધું ખાધું એ હલી જ ગયું છે. બહુ સરસ જગ્યા હતી. ત્યાં ગયા પછી આમ વર્થ ઇટ લાગે છે. અને બસ હમણાં 7-1 વાગ્યા જેવા પહોંચ્યા. બહુ સરસ મજાનો પ્રવાસ ચાલી રહ્યો છે. આજે ડે 4 પૂરો થાય છે અહીંયા. બહુ જ મજા આવી રહી છે. હજુ પણ 4-5 દિવસ બાકી છે. બહુ જ મજા કરીશું. વિડીયો જોતા રહો. અને બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આવતીકાલે 10 તારીખે આપણો ધૈર્યમનો બીજો જન્મદિવસ છે, એટલે એનું સેલિબ્રેશન પણ કરવાનું છે. બહુ જ મજા આવશે. તમે પણ વિડીયો જોતા હશો તો અમને મજા આવી રહી હશે, આઈ હોપ. તો આજે ધૈર્યમનો જન્મદિવસ છે. હેપી બર્થડે. ચાલો, એને થેન્ક યુ કહી દીધું છે. અને આપણે થોડું ચેન્જ કરીએ. બહુ 4-1 દિવસ થઈ ગયા છે, તો બધું આ વિડીયોમાં કવર ન કરતા પાર્ટ 2 બનાવીશું. હા, તો પાર્ટ 2 આપણો ધૈર્યમના જન્મદિવસના દિવસથી ચાલુ કરીશું. તો આજનો વિડીયો આજે પૂરો કરીએ છીએ ને મળીએ નેક્સ્ટ પાર્ટમાં.